હેલો, કેમ છો? હું આવ્યો છું આજે મારુવાડા ગામમાં. મારુવાડા ગામ ક્યાં આવ્યું? તો કડાણાથી કેળામૂલ તરફ જાઓ તો ડાબી બાજુ આ ગામ આવેલું છે. પ્રાઇમરી સ્કૂલની અંદર ભણતા હોઈએ અને સાહેબ એવું કહે કે કુદરતી દ્રશ્ય દોરો. તો કુદરતી દ્રશ્યમાં આપણે દોરીએ શું? એક ડુંગર દોરીએ, ખજૂરીઓ દોરીએ, પાણી બતાવીએ, અંદર હોળી તરતી બતાવીએ. જ્યારે કડાણા ગામથી મારી બસ આ રોડ ઉપરથી પસાર થતી તો પાછળ જે ખજૂરીઓ દેખાય છે એ ખજૂરીઓ જોઈને મારું મન ખૂબ ખુશ થઈ જતું. મારા મનમાં ઘણી વાર એવું થતું કે એકવાર તો આ ખજૂરીઓવાળા એરિયાની અંદર મારે જવું છે. અને આજે ઘણા વખત પછી હું અહીંયા આવ્યો છું. મારુવાડા ગામની નજીકની આ જગ્યા છે, એટલે આખો જે વિસ્તાર છે એ મારુવાડાનો કહેવાય. અહીંની જે જમીન છે એ લગભગ પાણીથી ભરપૂર છે અને ગ્રીનરી હંમેશા રહે છે. પાછળ સરસ ખજૂરીઓ દેખાય છે, એની પાછળ મોટો ડુંગર છે, જુદા જુદા ખેતરો છે. આજે હું મારુવાડા ગામમાં ગયો. મારુવાડા ગામની અંદર મને કોઈ ઓળખતું નહોતું, કોઈ જ નહીં. ન હું કોઈને ઓળખતો હતો, ન કોઈ મને ઓળખતું હતું. છતાં પણ મારું સ્વાગત થયું. કેવી રીતે સ્વાગત થયું એ હું તમને આજના વિડીયોમાં બતાવું છું. ચલો મારી સાથે મારુવાડા ગામમાં. ये है मारुवाड़ा गांव. अब मैं आपको दिखाऊंगा ये गांव कैसा है. કેમ છો? આ ગામના જ છો? શું નામ તમારું? મોહનભાઈ કાળુભાઈ પટેલ. એમ, શું કામ કરો છો અત્યારે? ખેતી. ખેતીનું. અત્યારે કઈ ખેતી ચાલે છે? ઘાસ જુવાર કરી. જુવાર કરી. થોડા મગ કર્યા. એમ. શું નામ ભાઈ તમારું? કોદરભાઈ. અને આ ગામમાં તમારું ખેતીનું કામ છે? ખેતી છે. એ સિવાય બીજું કોઈ કામ નહીં? અહીંયા જૂના ઘરો છે કે નવા ઘરો પણ બને છે? નવા બી બને, જૂના બી છે. જૂના પણ છે. હવે આ જૂના જે ઘરો છે નળિયાવાળા, હવે ધીમે ધીમે ઓછા થવા માંડ્યા. પ્રગતિ થવાની. પ્રગતિ થવા માંડી. અમારા ગામમાં એવું થયું છે. અમારા પહેલા નળિયાવાળા ઘર હતા, પછી થાપડાવાળા બન્યા, અને થાપડાવાળા બન્યા પછી પણ વરસાદ આવે એટલે પાણી પાછું પડે, ધાબાવાળા થઈ ગયા. અને કદાચ મને એવું લાગે છે કે આવતા 10-15 વર્ષ પછી આ નળિયાવાળા ઘર તમને જોવા બી નહીં મળે. કેમ છો ભાઈ? ये वो घर है जिसमें मुझे आने के लिए निमंत्रण दिया गया था. નળિયાવાળા ઘરની અંદર આવી વળીઓ હોય અને વળીઓની ઉપર નળિયા ગોઠવેલા હોય. જે લોકો શહેરમાં રહેનારા હોય છે એને ખબર નથી હોતી. શહેરમાં તો હવે ગડર થઈ ગયા, પણ આને છે કહે છે પાટડો, જે મહુડાના ઝાડમાંથી બને છે અને ખૂબ જ મજબૂત હોય છે. ઘરના બારણાની આ ડિઝાઇન જુઓ. આકર્ષક રંગોને કારણે ડિઝાઇન વધુ સુંદર લાગે છે. બારણાની બંને બાજુએ લીલા રંગના ટોડલા છે અને વચ્ચે સુંદર તોરણ લટકાવ્યું છે. તેના 2 દરવાજા, જેને ગામડામાં કમાડ એટલે કે કમાડ કહે છે, તે પણ સુંદર રંગોથી રંગેલું છે. રંગોની અસર આપણા મન ઉપર બહુ થાય. રંગો એવા સરસ છે કે ઘરમાં પ્રવેશતાની સાથે જ આપણા મનને એક પ્રકારની અદ્ભુત શાંતિ પ્રાપ્ત થાય. ચાલો ત્યારે હવે સુંદર ઘરની અંદર આપણે પ્રવેશ લઈએ. શું નામ તમારું? શંકરભાઈ કોદરભાઈ. શંકરભાઈ. અને કડાણાની શું ઓળખાણ તમારી સાથે? કડાણા હાઈસ્કૂલમાં ભણેલા. કડાણા હાઈસ્કૂલમાં ભણેલા.
અને મનહર સાહેબ એ તમારા સાહેબ હા, પછી આપણે દોલત સિટી સાહેબ. ડીપી સાહેબ, હા એ બી મારા સાહેબ, એ અમારા તમારા સાહેબ, મારા બી સાહેબ. વોરા સાહેબ, હા પછી દવે સાહેબ તો દીવડા હતા. ઓકે. આ ગામડાના જૂના ઘરની અંદર આ બારણું છે અને બારણાને રોકી રાખવા માટે આ એક પ્રકારનો ઉલાળો જ કહેવાય. આને ઊંચું કરી દઈએ એટલે બારણું ખુલી જાય. આ જે છે એને કહેવાય છે ટોડલો. બરાબર, ટોડલો આગળ હોય ને પાછળ પણ હોય. આ જે છે એ પાટડો છે અને પાટડાને ટેકવવા માટે આવી ખાભી જેવું રાખેલું છે. એક ટોટલો અહીંયા છે, બીજો ટોટલો અહીંયા છે અને આને રાખેલું છે. આ છે ગામડાનું જૂનું ઘર. ગામડામાં રહેતા હોઈએ એટલે ક્યાંક માળા ઉપર ચડવાનું હોય તો તેના માટે સીડી જોઈએ, પણ ગામડામાં સીડીની વ્યવસ્થા નથી હોતી. ત્યાં આગળ નિસરણી હોય તો આ છે ગામડાની નિસરણી. આ જે છે ઉપર દેખાય છે એ માળો છે અને માળાની ઉપર ઘાસ ભરેલું છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન તો ઢોરને ખાવાનું બધું મળે, પણ ચોમાસું પૂરું થઈ જાય ત્યાર પછી ઢોરને ખવડાવવા માટે ઘાસની જરૂર પડે અને એ જે ઘાસ ભરવા માટે જે જગ્યા છે તેને કહેવાય છે માળો. પહેલાં જે માળા બનતા હતા એ વળીઓ પર બનતા હતા. થોડું આધુનિકરણ થયું છે એટલે એમાં પતરા લાગી ગયા છે. આ બાજુ છે તે વળીઓ છે, બાજુમાં પતરા છે. એટલું બેસ્ટ ઘર છે. આવું ઘર કાઢીને જો ધાબાવાળું બનાવીએ તો આ ઘરની અંદર જે આનંદ આવે એવો આનંદ નવા ઘરમાં આવતો નથી, ઠંડક પણ નથી આવતી. ગામડાનું ઘર હોય અને પાટલી પર મૂકેલા આવા વાસણો ના હોય એવું હોય નહીં. વાસણો ગોઠવવાના એનાથી ઘરની સુંદરતા વધે એવી માન્યતા ગામડામાં છે અને એ આજે પણ એવી ને એવી છે. આ ઘરના જે મુખ્ય માલિક છે શંકરભાઈ છે, એમના હાથની અંદર સાંભેલું છે. આ જે સાંભેલું છે એનો ઉપયોગ શું થાય એ કદાચ તમને ખબર ના હોય તો કહી દઉં કે ઘરની અંદર એક ખાડા જેવું હોય, લાકડાનું હોય અને આના વડે ખાંડવામાં આવે એટલે જે વરી હોય એમાંથી ચોખાને છૂટા પાડવાના હોય તો આ સાંભેલું કામ કરે. જય સ્વામિનારાયણ. આ છે માળો. અને ઘરની અંદર જ ઢોરને રાખવામાં આવે અને જે જગ્યાએ રાખવામાં આવે છે એના માટેનો શબ્દ છે કોઢ. બરાબર, ગાયો ભેંસો બધું રાખો છો. એક ખાસ વાત તમને કહી દઉં કે અત્યારે હું મારુવાડા ગામની અંદર આવેલો છું અને આ ગામના અંદર જે ઘરમાં હું આવેલો છું એ ઘરની એક પણ વ્યક્તિ મને ઓળખતી નથી. આ છે ગામડાનો વિશ્વાસ. પહેલાં મને એક બે જણાએ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવો છો. મેં માહિતી આપી કે હું કોણ છું અને તમે આ લોકોનો પ્રેમ જુઓ. હું અહીં આવ્યો છું તો મારા માટે દૂધ તૈયાર કર્યું છે. આવો પ્રેમ માત્ર અને માત્ર આપણને ગામડામાં અનુભવવા મળે. શહેરની અંદર કદાચ અનુભવવા મળે પણ ગામડાની અંદર વિશેષતા છે અને આ છે ભારતની વિશેષતા, ગામડાનો પ્રેમ, ગામડાના લોકોનો પ્રેમ. ચિનાઈ માટીના રકાબી પ્યાલાને બદલે આજે પણ સ્ટેનલેસ સ્ટીલની કે પિત્તળની રકાબીમાં ચા પીવાય જ છે. પિત્તળનું થાળું અને પિત્તળની તપેલી. ગામડાના ઘરની અંદર સુરક્ષા માટે જે ખાસ આયોજન કરવામાં આવે છે તે કે રાતે ઘર બંધ હોય અને ઘરની અંદર કોઈ આવી ન જાય એ માટે બારણું તો બંધ કરવામાં આવે, સાંકળ મારવામાં આવે, પણ એક આડો પણ બંધ કરવામાં આવે. હવે આડો એટલે શું તમને બતાવું છું. ચલો, ખાસ ડિઝાઇન વાળો દરવાજો. હવે એને બંધ કરીએ છીએ. આ રીતે વારણું પહેલા ખોલી નાખવામાં આવે, પછી બારણું બંધ કર્યું, સાંકળ મારી અને પછી આ છે આડો.
આડો એટલે કે આડું આડું જાય તે, અને આ એક સ્ટેન્ડ પણ આ અત્યારે અને આ જગ્યાએ બારણું ફિટ થઈ જાય પછી બહારથી કોઈ ગમે તેટલો ધક્કો મારે આ બારણું ખુલે નહીં. એક લોક આવી તે ગયો. ઉપરાંત એક બીજું લોક છે જેને ઉલાળો તરીકે ઓળખવામાં આવે છે. નીચે અત્યારે ખાડો છે નહીં તો એ વધુ જ સરસ ખ્યાલ આવે એવો છે. ઘરનું થોડું રાચ રચેલું કેવું છે તમને બતાવું છું. અજાણી વ્યક્તિને કોઈ ઘરમાં પેસવા ના દે. જ્યારે ગામડાના ઘરની અંદર તમે સરળતાથી આવી શકો છો. લટકતું બંડલ જોવા મળે છે એ છે પડિયાનું બંડલ. ખાખરાના પાનમાંથી બને. હવે તો તે ચલણ રહ્યું નથી, પરંતુ વર્ષો પહેલા જ્યારે જમણવાર હોય તો ખાખરાના પાનના પતરાળા બને, પડિયા બને, અને એ પડિયાને સાચવી રાખવા પડે. કેમ કે જ્યારે જમણવાર ચાલે તો લાવવાના ક્યાંથી, એટલે સંગ્રહ કરીને રાખી મૂકવો પડે. આજે આવું ઘર જુઓ, એની છત જુઓ, આ જે બ્લેક રંગ દેખાય છે એ બધી વળીઓ છે અને એ સાગના ઝાડની વળીઓ છે. ધીમે ધીમે આવા મકાનો લુપ્ત બની ગયા છે. ભવિષ્યમાં આ ઘર પણ કદાચ એવું બને કે એ પણ ધાબાવાળું બની જાય. ઢોરને બાંધવા માટે એક સાંકળ છે અને ખીટી ઉપર તેને લટકાવેલી. એક ઢોરને પાળવું એ સામાન્ય વાત નથી. એની પૂરેપૂરી જરૂરિયાત રાખવી પડે. આ તેના માટે પાણીની ડોલ તૈયાર રાખેલી છે, પાણી ભરીને તૈયાર. ઘરની છત ઉપર થોડા એક્સ્ટ્રા થાપડા રાખેલા છે, એટલે કોઈક વાર કોઈ થાપડો તૂટે ફૂટે તો તે કામ લાગી જાય. ગામડામાં કપડાને લટકાવવા માટે દોરી હોય પણ ખરી, ના પણ હોય, અને જો ન હોય તો આ રીતે વાંસનો એક લાંબો ટુકડો છે અને આ રીતે બાંધેલો છે. તાર ઉપર તેને બાંધવામાં આવે અને તેની પર કપડાં લટકાવવામાં આવે. કપડાં તો લટકાવવામાં આવે, પણ નાના છોકરાઓને ઝૂલવાની મજા પણ આવે. અત્યારે ઇલેક્ટ્રિક ઘંટીનો ઉપયોગ થાય છે, પરંતુ પહેલાંના વખતમાં આવી જ ઘંટીનો ઉપયોગ થતો અને મેં જાતે પણ તેની પર દળેલું છે. હજુ આજે પણ ગામડાની અંદર ચૂલાનું ચલણ છે જ. આ જે ઝાડ દેખાય છે એ કોઈ સામાન્ય ઝાડ છે નહીં, એ ચંદનના ઝાડ છે. આજનો જે વિડીયો બન્યો છે એ વિડીયો માટે જો કોઈનો આભાર માનું તો એ પરેશભાઈનો આભાર માનું છું. ગામની અંદર હું આવ્યો, મને તે ઓળખતા નહોતા. એમણે કહ્યું મારા ઘરે આવો, મારું સ્વાગત કર્યું, મને ગરમ દૂધ પીવડાવ્યું, એમણે આખું મને ઘર બતાવ્યું, ઘરમાં કેવી ગોઠવણ હોય એ બતાવી, અને એ માટે હું પરેશભાઈને થેન્ક યુ કહું છું. થેન્ક યુ પરેશભાઈ. કેમ છો? મજામાં. શું નામ તમારું? પટેલ ખેમાભાઈ દેવાભાઈ. ખેમાભાઈ દેવાભાઈ. શું કામ કરો છો? ખેતીનું? ના, તો કંડક્ટર. કંડક્ટરમાં છો? ક્યાં આગળ? સંતરામપુર. ચલો હવે ગામની અંદર એક લટાર મારીએ છીએ. પાટીવાળો પલંગ મૂક્યો છે, કંઈક ઢાંકીને રાખેલું છે. જૂના સમયના ઘર અત્યારે જે જોવા મળે છે એની સાથે સાથે આવું આધુનિક ઘર પણ તમને જોવા મળે. અને એમાં 4 વ્હીલર પણ છે, સારી ગાડી મૂકેલી છે, સુખ સંપત્તિ વધેલી છે, પ્રગતિ થયેલી છે તેવું બતાવે છે.
ગામડાની જે ઓળખાણ છે તે આ છે. ભેંસો બાંધેલી હોય, એક બાજુ ઘાસના પૂળા હોય, એની બાજુમાં સુકાયેલા મકાઈ ડોડા, એનો બી ઢગલો કરેલો હોય. ભર બપોરે ભેંસોને પાણી પીવડાવવામાં આવતું હોય, એના માટે કોઈ સેવા ચાકરી કરતું હોય. ચાલો ત્યારે ગામમાં આગળ બીજા ફળિયામાં જઈએ. આ એક નાનું ફળિયું છે, મોહલ્લા ટાઈપનું છે. પોતાની ગાડીઓ, ટ્રેક્ટર વગેરે તેને પાર કરી શકાય. ગામડાની અંદર જે રસ્તાઓ છે એવા જ રસ્તાઓ આજે પણ જોવા મળે. બહુ પાકા ના હોય પણ ચાલી જાય. ગામની આજુબાજુ જે ખેતરો દૂરથી દેખાતા હોય, રળિયામણું વાતાવરણ દેખાય, કેવું આનંદ આવે. ઘરના વાડામાં આ પ્રકારની વાડ આવેલી હોય. આ વાડ જે બનાવવામાં આવે છે એમાં વાંસ હોય કાં તો શાળી હોય. મહીસાગરના ડુંગરાઓમાં આ શાળી પહેલાં બહુ થતી હતી. અત્યારે થતી હશે પણ કદાચ એનું પ્રમાણ ઓછું થઈ ગયું હશે. કડાણા ડેમમાંથી નીકળતી એક કેનાલ ગામની બાજુમાંથી પસાર થઈ રહી છે અને પરિણામે આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારને ભરપૂર પાણી મળી રહે છે. લીલોછમ વિસ્તાર છે, ખજૂરીઓથી ભરેલો. આજુબાજુના ખેતરોને સરસ રીતે પાણી મળી શકે એવી વ્યવસ્થા હોવાના કારણે એના ખેતરોમાં સારું અનાજ પકવી શકાય છે. તમારું શું નામ છે? અખમબેન. અખમબેન. હા. અને કયા ગામના છો? ગુલનપુરના. ગોરલપુરના. અને આ એરિયા તો મારું વાડાનો છે ને? આ લીંબુલા ગણાય. આ ખજૂરીઓ ને બધું છે. તો એ શું કામ કરો છો? ઘાસ ચરાવવા માટે આવો છો અહીંયા? ઘાસ ચરાવવા. શેતી છે અમારી. જમી છે. આ જમીન તમારી છે? અરે વાહ, બહુ સરસ છે. એટલે પોતે જ તમે ગાયો ચરાવવા માટે આવી જાઓ છો? હા, તારે. ગાયો ભેંસો તમે ચરાવો છો? આ બહેન સાથે જ્યારે હું વાત કરતો હતો ત્યારે એમણે મને જણાવ્યું કે એવું માનતા હતા કે હું કોઈ જમીન માપણીનો કોઈ અધિકારી આવેલો છું. પછી મેં એમને વિશ્વાસ અપાયો કે ના, એવું કંઈ છે નહીં. હું જમીન માપવા માટે આવેલો નથી, પરંતુ આજુબાજુનું દ્રશ્ય મને ખૂબ ગમ્યું અને માટે હું થોડું શૂટિંગ કરવા માટે આવ્યો છું. એમને હૈયાધારણ થઈ, એમને સારું લાગ્યું, ખૂબ વાતો કરી અને પછી એ એમના રસ્તે ગયા અને હું મારા રસ્તે ગયો. અહીંયા બીજા એક બેન મળ્યા જે પોતાની ભેંસોને ચરાવવા માટે આવ્યા હતા. મેં એમને પૂછ્યું, વાતમાં એમણે કહ્યું કે આ એમના ખેતરો છે અને અહીંયા ઘઉં પકવીએ છે અને ઘર ચાલી જાય એટલા ઘઉં એમને અહીંયાથી મળી રહે છે. આ છે મારુવાડા ગામના પાદરમાં આવેલી પ્રાથમિક શાળા અને મોટાભાગના મારુવાડા ગામના છોકરાઓ આ સ્કૂલમાં ભણ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે આ સ્કૂલમાં ભણેલા હશે, એમનો વિકાસ થયો હશે અને ઘણા સમય પછી આ સ્કૂલને
એમણે આ વિડીયો દ્વારા જોઈ હોય એવું બની શકે. સ્કૂલની બિલકુલ બાજુમાં વન વિભાગ તરફથી બનાવેલું આ છે. હું ત્યાં ગયો, નર્સરી જેવું મને લાગ્યું પણ બહુ કંઈ હતું નહીં. પણ જે જોયું એ તમને બતાવું છું. સરસ વૃક્ષો છે, સુકાઈ ગયેલા પાન છે. સુકાઈ ગયેલા પાનમાંથી જ્યારે ફરીએ ત્યારે પાનમાંથી ચાલવાનો જે અવાજ આવે એ સુમધુર અવાજ કાનને ગમ્યો. ત્યાં કેટલાક મોર ફરતા હતા અને મોર જોઈને મને આનંદ થયો